ભગવાન મુનિસુવ્રતના કાળમાં અંજના સતી થઈ ગયા. વિજયાર્ધ પર્વતની દક્ષિણ દિશામાં આદિત્યપુર નામનું મનોહર નગર છે. રાજા પ્રહલાદ અને રાણી કેતુમતીનો પુત્ર પવનકુમાર છે. પવનકુમાર યુવાન થતાં તેમના લગ્ન મહેન્દ્રપુરના રાજા મહેન્દ્ર અને રાણી હૃદયવેગાની પુત્રી અંજના સુંદરી સાથે નક્કી થાય છે. વરકન્યાના લગ્ન માનસરોવરના કિનારે નક્કી થયા. બંને પક્ષે આનંદનો ધ્વનિ ઉઠ્યો. જ્યોતિષીએ 3 દિવસના લગ્ન સ્થાપ્યા. લગ્નને માત્ર 3 દિવસ બાકી હતા. પવનજય અંજનાના રૂપની પ્રશંસા સાંભળે છે. સંગમની અભિલાષાથી તે કુમાર કામને વશ થયા. વિષયની ચિંતાથી વ્યાકુળ થયા. જેમ ચંદનના વૃક્ષને અગ્નિ લાગે તેમ કુમારને કામજ્વર થયું. તે દુઃખના ભારથી પીડાવા લાગ્યા. પોતાના મિત્ર પ્રહસ્તની મદદ લઈ બંને મિત્રો અંજનાના મહેલ ઉપર ચડ્યા. ઝરૂખામાં મોતીના પડદા પાછળ છુપાઈને બેઠા. મિત્ર પ્રહત જરૂર કોઈ આવતું લાગે છે. ચાલ ચાલ આપણે છુપાઈ જઈએ. મિત્ર પ્રહત અંજના, આજે જૈન મંદિરમાં તારા લગ્નોત્સવની ખુશાલીમાં ખૂબ જ આનંદ આવ્યો. પંચ પરમેષ્ઠી પૂજન મહોત્સવ નગરજનો સાથે આપણે ખૂબ જ ભક્તિભાવથી ઉજવ્યો. વસંતમાલા, સખીઓ, અરિહંત ભગવાનના 46 ગુણો, સિદ્ધ પરમેષ્ઠીના અષ્ટ ગુણોનું સ્વરૂપ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજીનું પવિત્ર સ્વરૂપ સાંભળતા મને તો સાક્ષાત પંચ પરમેષ્ઠી ભગવંતો જૈન મંદિરજીમાં પધાર્યા હોય તેવું દ્રશ્ય દેખાતું હતું. અરે વાહ બેન વાહ! હવે તો તારા લગ્નના શુભ ચોઘડિયા નજીક ને નજીક આવી રહ્યા છે હો. માત્ર 3 દી પછી તું તો રાજા પ્રહલાદ અને રાણી કેતુમતીની પુત્રવધુ અને રાજકુમાર પવનજયની તું તો મહારાણી કહેવાય છો. વાહ મિત્ર, ગુલાબના ફૂલ જેવું અંજનાનું સુંદર મુખ, સુંદરીની સૂર્ય સમાન તેજસ્વી મુખમુદ્રા, શ્યામ સુંદર નેત્ર અને અતિ નાજુક અતિ પ્રદેશ. મિત્ર પ્રહસ્ત અદ્ભુત સૌંદર્ય છે, જેના મુખની જ્યોતિથી દીપકની જ્યોતિ ઝાંખી પડે છે. હે સ્વરૂપે, તું ધન્ય છે. ઓડિયન્સમાંથી અવાજ આવે છે, જરાક શાંતિ રાખો. પવનજય ચંદ્રમા સમાન શીતળ ગુણ સંપન્ન અને શૂરવીર છે. વળી રૂપમાં અને ગુણમાં ઉત્તમ છે. જેમ આ સમુદ્રમાં લહેર રહે તેમ આ વીર યોદ્ધાના અંગમાં તું સમાઈ જજે. આ વિવાહથી સૌ કોઈ ખુશ છે. વસંતમાલા, ઈ બધું હારું હો, પણ મારું એક વાત છે ને મને ખટકા કરે છે. સખી, તારું આ જ્ઞાન ખોટું છે. તે પવનજયની પ્રશંસા કરી પણ રાજકુમાર વિદ્યુત, અરે તે તો સર્વગુણ સંપન્ન છે હો. અરે મેઘના બુંદની સંખ્યા નથી એમ રાજકુમાર વિદ્યુત પ્રભુના ગુણોનો કોઈ પાર નથી હો. અરે તે તો નવ યૌવન
વિવાહ ઈ વિદ્યુત પ્રભ સાથે થયા હોત ને તો ઉત્તમ હતું. અને સૌ કોઈ એમ જ ઈચ્છતા હતા. પણ આ અંજનાના પિતાએ જાણ્યું કે આ કુમાર તો વૈરાગી છે અને થોડા વર્ષોમાં ઈ મુનિ દીક્ષા અંગીકાર કરશે. તેથી તેણે આ સંબંધ ન કર્યો. પણ સખી, એ મને તો એવું લાગે છે કે આ રાજકુમાર વિદ્યુત પ્રભનો થોડા વર્ષોનો સંબંધ એ ભલો હતો હો. આમે અંજના વૈરાગી તો છે જ ને. મિત્ર પ્રહસ, અંજનાના મહેલમાં હું એક ક્ષણ પણ ઊભો નહીં રહી શકું. સખીના વચનો સાંભળી અંજના તેને અનુમોદન આપતી હોય તેમ કેમ કઈ બોલતી નથી? તેને મારા પ્રત્યે અનુરાગ નથી? તે પતિવ્રતા સ્ત્રી ન કહેવાય. આવી સ્ત્રી સાથે મારે સંબંધ નથી કરવો. ચાલ મિત્ર. પવનજય, તું આટલો કપલમાન શા માટે થાય છે? અંજનાને તારા પ્રત્યે અગાધ પ્રેમ છે. જો તો ખરો, પ્રિયતમના મિલન માટે કેવી આતુર દેખાય છે. તેની સખી આવા વેણ બોલે તેમાં અંજનાનો શો દોષ? સ્વસ્થા મિત્ર, ક્રોધાથી શાંત કર. જેને બીજા પુરુષ પ્રત્યે અનુરાગ છે એવી અંજનાને વિકરાળ નદીની પેઠે દૂરથી જ છોડી દઉં છું. શિથિલ મિત્ર કે અનાસક સ્ત્રીથી સુખ ક્યાંથી મળે? હવે મને અંજના પ્રત્યે બિલકુલ પ્રેમ રહ્યો નથી. ચાલ. બેન અંજના, વસંતમાલા, મેં આમાં કઈ ખોટું કીધું? હું તો કાયમ સાચું જ કહું છું હો. મિશ્ર કૌશિક, તું આવા અમંગળ વચન ન ઉચ્ચાર. અરે, હું અને પવનકુમાર અમે તો એકબીજાને માટે સર્જાયા છીએ. પતિના પ્રેમથી મારું જીવન પલ્લવિત થશે. પવનકુમારના માતા પિતાને હું મારા માતા પિતાની જેમ સાચવીશ. અમારું સુપ્રભાત જીન દર્શનથી ઉદય પામશે અને ધર્મ ચર્ચાથી દિવસની પૂર્ણતા થશે. મધ્યાહનમાં હું અને આર્યપુત્ર જ્ઞાન ગોષ્ઠી કરીશું. જીન મંદિરોના નિર્માણ કરાવીશું. વળી સાધર્મીઓને આર્થિક સહાય કરીશું. યાત્રાએ જશું. વગેરે કર્મોથી અમારું જીવન આનંદ અને શાંતિપૂર્ણ હશે. વિધિની વિચિત્રતા તો જુઓ. ક્ષણમાં રાગ અને ક્ષણમાં દ્વેષ. પર્યાયને પલટાતા ક્યાં વાર લાગે છે? સંસાર આનું નામ છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષાર્થીએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર તરે. દેવી, પુત્ર પવનકુમારના લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને દૂતને આજ્ઞા કરી છે તે મુજબ દેશ દેશના રાજાઓ મહારાજાઓ આ લગ્નમાં જરૂર હાજર રહેશે. અને લગ્ન તો ધામધૂમથી ઉજવાશે. રાજા મહેન્દ્ર અતિ પ્રભાવશાળી અને જૈન ધર્મી છે. તેની કીર્તિની સુવાસ દેશ વિસ્તારમાં ફેલાયેલી છે. પ્રણામ પિતાશ્રી, પ્રણામ માતાશ્રી. આવો પુત્ર, અમે તમારા જ લગ્નની વાત કરતા હતા. મહેન્દ્રની પુત્રી અંજના સર્વગુણ સંપન્ન છે. સંગીત આદિ સર્વ કળામાં નિપુણ છે અને વળી ધર્મપારાયણ પણ છે. દેવી, પવનને તો તેને યોગ્ય ઉત્તમ કુળવધુ મળી ગઈ. હા મહારાજા, પુત્રવધુ અંજનાના મંગલ પગલે આપણા રાજમહેલની શોભામાં વૃદ્ધિ થશે અને પુત્ર પવનજય પણ આ વિવાહથી ખૂબ આનંદિત છે.
માતા, મને ક્ષમા કરો. પિતાશ્રી, મને ક્ષમા કરો. પરંતુ હું રાજા મહેન્દ્રની પુત્રી અંજના સાથે લગ્ન નહીં કરું. કેમ બેટા, શું થયું? હવે મને અંજના પ્રત્યે બિલકુલ પ્રેમ રહ્યો નથી. બેટા, તારા આ નિર્ણયથી નગરજનોને અમે શું જવાબ આપીશું? રાજ્યમાં આપણી બદનામી થશે, તારા પિતાશ્રીના સંસ્કાર લજવાશે અને આપણે નિંદાપાત્ર થશું. બેટા, પણ માતા, મારે આ નિર્ણય લેવો ઉચિત છે. અંજના પતિવ્રતા નથી, તેને મારા પ્રત્યે અનુરાગ નથી. આવી સ્ત્રી સાથે સંબંધ કરવો ઉચિત નથી. પવનજય, તારા વિચાર સાથે હું સંમત નથી. અરે, અંજના તો સુશીલ અને ગુણવાન કન્યા છે. આ સમાચાર સાંભળતા ફૂલ જેવી કોમળ અંજના મુરઝાઈ જશે. અંજના સાથેનું તારું દાંપત્ય જીવન ખૂબ આનંદિત બનશે. બેટા, હઠાત છોડી લગ્નની હા પાડો. બેટા, હા પુત્ર, લગ્નની હા પાડો, તેમાં આપણા સૌનું હિત છે. આમે તારા પિતાશ્રીના સંસ્કાર લજવાશે અને આપણે નિંદાપાત્ર થશું. બેટા, ઠીક છે માતાજી, હું લગ્નની મંજૂરી આપું છું. પ્રતિમા, મારે તો અંજનાના લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે હો. અને સખી, તારે તો લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે ને? હા, થઈ ગઈ છે. અને હા પ્રતિમા, પૂજન માટેના સુવર્ણ થાળ તો તૈયાર છે ને? વળી પૂજનમાં વપરાતા બધા જ દ્રવ્યો ઉચ્ચકક્ષાના તો લીધા છે ને? હા, લીધા છે. સખી, આજે તો પવનજય અંજનાને લેવા આવવાના છે હો. માટે જાની અને સગવડતાનો પૂરો ખ્યાલ રાખજે હો. હા હો. મિશ્ર કૌશિક, વાતો જ કરે છે કે કઈ કામકાજ પણ કરે છે? પ્રતિમા, જી મંત્રીજી. કેસર ઘોડાઈ ગયું? પૂજનની બધી જ સામગ્રી તૈયાર છે ને? જી મંત્રીજી, પૂજનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. પ્રણામ મહારાજ. પ્રણામ મહારાજ. પ્રણામ મહારાજ. મંત્રીજી, જી મહારાજ. લગ્ન મંડપમાં તોરણ બંધાઈ ગયા છે ને? આગંતુક મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ પણ પ્રકારની કચાશ રહેવી જોઈએ નહીં. આજે તો રાજા મહેન્દ્રના મોંઘેરા મહેમાન પધારે છે. આપની આજ્ઞા મુજબ બધી જ તૈયારી થઈ ગઈ છે. મંડપમાં આસોપાલવના તોરણ બંધાઈ ચૂક્યા છે. સારી નગરી ધજા પતાકાથી સુશોભિત છે. અરે પ્રતિમા, તમે બધા હજી કેમ અહીંયા બેઠા છો? જાઓ, જલ્દી કરો, હમણાં જાન આવવાનો સમય થઈ જશે. જી મહારાણી.
મલપતી. તમારી અર્ધાંગના છું, મને આપના ચરણોમાં રાખજો. અંજના, મને તારા પ્રત્યે રંચ માત્ર અનુરાગ નથી. કદી મને એકલી મૂકીને ક્યાંય જશો નહીં. જ્યાં હું ત્યાં તમે, જ્યાં તમે ત્યાં હું. તું મારી નજર સામે આવવા કદી પ્રયત્ન કરતી નહીં. હું તને ધિક્કારું છું. આર્યપુત્ર, ધર્મ કાર્યમાં હંમેશા મારી સાથે રહેજો. તું કદી મારા સહવાસની આકાંક્ષા રાખીશ નહીં. પ્રિયે, આપણું સુભગ મિલન એક આદર્શ લગ્ન જીવન બને. લોકોમાં ભલે આપણે પતિ પત્ની છીએ, પરંતુ હું તને પત્ની તરીકે સ્વીકારતો નથી. આપણા બેઉનું મિલન અધ્યાત્મ મિલન હોજો. આ મનુષ્ય પર્યાય સાર્થક કરી મોક્ષ નગરીના સાચા સંગાથી થઈએ એવી મારી ભાવના છે. આપણા દાંપત્ય જીવનનું મુખ્ય કેન્દ્ર કામ નહીં, મોક્ષ રહેશે. તું જેને દાંપત્ય જીવન કહે છે તે જીવન મારા માટે વાસ્તવિક દાંપત્ય જીવન જ નથી. અંજના, આજથી લોકોમાં તું મારી ધર્મપત્ની તરીકે ઓળખાઈશ. આ મારા રાજમહેલમાં તને કોઈ જાતનું દુઃખ નથી. મારા માતા પિતાનો સ્નેહ તને મળશે. દાસ દાસીઓ તારી સેવામાં હાજર જ છે. બધા જ પ્રકારના ભૌતિક સુખોથી તું સંપન્ન છો. પરંતુ સાંભળ અંજના, મેં તને ક્યારેય મારી અર્ધાંગના સ્વીકારી જ નથી. આર્યપુત્ર, આ તમે શું કહો છો? હા, મેં તને ક્યારેય મારી અર્ધાંગના સ્વીકારી જ નથી. મને તારા પ્રત્યે અણગમો થઈ ગયો છે. બહારમાં આપણે પતિ પત્ની તરીકે જીવન જીવીશું જરૂર, પરંતુ મને તારા પ્રત્યે અતિ અણગમો થઈ ગયો છે. તેથી કદી તારો સ્પર્શ પણ કરીશ નહીં. અરે, લગ્નના પ્રથમ દિવસે આ સોળ બનાવ બન્યો. આર્યપુત્રને મારા પ્રત્યે શા માટે દ્વેષની લાગણી થઈ ગઈ હશે? મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે મને આમ તક છોડી દીધી? પતિના પ્રેમની તરસી હવે હું કેમ કરીને જીવન જીવીશ? હવે હું કેમ કરીને જીવન જીવીશ? હે આર્યપુત્ર, આ તમે શું કર્યું? કેવા મધુર અરમાનો લઈને હું સાસરે આવી હતી. કેવા મધુર સ્વપ્ન મેં જોયેલા. એક જ ક્ષણમાં તો બધું અદ્રશ્ય થઈ ગયું. હે વિધાતા, આ તે શું કર્યું? આ તે શું કર્યું? હે આર્યપુત્ર, આ તમે શું કર્યું? આ તમે શું કર્યું? આ તમે શું કર્યું? પવનકુમારના રાજમહેલમાં અંજના પતિના પ્રેમની તરસી દિવસો વિતાવે છે. પવનકુમારને
પોતાના પ્રત્યે આકર્ષવા ઘણા પ્રયત્ન કરે છે. પ્રેમથી પતિના પગે પડે તો પવન જાય તેથી દૂર ખસી જતા. પતિનું મુખ જોવા સામે આવે તો મોઢું ફેરવી લેતા. આમ ને આમ ઘણા દિવસો પસાર થતા જાય છે.